રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હસનેર એકેડમી ધોરાજી ખાતે હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો તો ટૂંક સમયમાં સફળતાના શિખરો સર કરતી સંસ્થા હસને એકેડમી ધોરાજીના હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જામિયા ફાતિમ તુઝહારા ધોરાજીના વિશાળ હોલમાં યોજાયો હતો, જેમાં સર્વપ્રથમ સંસ્થાના વિદ્યાર્થી અબ્દુલ ગફુર નકીબ ફકીરે પોતાની સુમધુર અવાજમાં કુરાન શરીફનું પઠન કર્યું હતું। ત્યાર પછી સંસ્થાના એક વિદ્યાર્થીએ ફઝલ અલી, તોફિક હુસેન સૈયદે, અહમદ પઢી અને સાહિલ સલીમ ખોખરે પોતાના આગવા અંદાજમાં નાત શરીફ રજૂ કરી હાજરજનોને ઝુમાવી દીધા હતા। પવિત્ર કિતાબ કુરાન શરીફ કંઠસ્થ કરનાર વિદ્યાર્થીનો છેલ્લો સબક અને કીર્તન કોર્સની કિતાબનો છેલ્લો પાઠ મુખ્ય અતિથિ અને માજી શિક્ષક હુસેન એકેડમી ધોરાજી હઝરત મૌલાના આઝિફ કારી અલી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી।